કષ્ટભંજન હનુમાનજીનું ખૂબ જ ચમત્કારી સ્થાન એ સાળંગપુર ધામ મનાય છે, પણ બોટાદમાં આવેલા ચમત્કારી સ્થાને જો ભક્તો ન પહોંચી શકે તો તેમના માટેનો વિકલ્પ છે દક્ષિણ ગુજરાતના નવસારીમાં આવેલું વીરવાડી હનુમાનજીનું મંદિર। આ મંદિરને મિની સાળંગપુર કહેવાય છે, કારણ કે અહીં આવનાર તમામની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે, સાથે બધી બાધાઓ પણ દૂર કરે છે કેસરી નંદન કષ્ટભંજન। તો આવો આપણે પણ જઈએ નવસારીના વીરવાડી હનુમાનજીની શરણે અને જાણીએ આ ધામનો પાવન પ્રભાવ। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। अर्थात જ્યારે મહાબલી બજરંગ બલીની શરણમાં જાઓ ત્યારે દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે। મહાવીર હનુમાન જેમનું રક્ષણ કરે છે તેમને કોઈનો ડર નથી હોતો। શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે। ભક્તોના દુઃખ દૂર કરનારા સંકટ મોચન દેવ શ્રી વીરવાડી હનુમાન મંદિર ચિત્રકૂટ ધામ નવસારી જિલ્લાના ધારાગીરીમાં સ્થિત છે। મંદિરની આસપાસ અનેક વૃક્ષ છે જે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે। વાતાત્મજં વાનરયુથ મુખ્યમ શ્રી રામ। મંદિરના દાદર પાસે એક અદ્ભુત ચિત્ર છે જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણ બિરાજમાન છે અને તેમની સામે છે શબરી જે ભગવાનને ખવડાવી રહ્યા છે બોર। મંદિરની આસપાસના વૃક્ષો સૌમ્યતા અને શાંતિનો અનુભવ કરાવે છે। વાતાત્મજં વાનરયુથ। મંદિરની બહાર એક અખંડ અગ્નિકુંડ છે જ્યાં સતત જપ તપની અગ્નિ પ્રજ્વલિત રહે છે। અગ્નિકુંડની અગ્નિ મનમાં ભક્તિની જ્યોત જલાવે છે। ભક્તો આસ્થા સાથે મંદિરમાં પ્રવેશે છે અને તેમના દુઃખ દૂર થાય છે। वीरवादी हनुमान दादा सबकी मनोकामना पूरी करते हैं और इसमें कोई सवाल नहीं है। जिसकी जो भी इच्छा हो हनुमान दादा उसे पूर्ण करते हैं। कोई भी इंसान अगर किसी बंधन में हो तो उसमें से भी उसे मुक्ति मिल जाती है और जैसी जिसकी इच्छा होती है वो सभी इच्छाएं पूरी होती है। वीरवादी हनुमान दादा यहाँ साक्षात विराजमान है। आप भी दादा के दर्शन करिए और आपकी मनोकामना जरूर से पूरी होगी। મંદિરના પ્રવેશ દ્વાર પર લખેલો છે મંત્ર, ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખ કુરુ ફટ સ્વાહા। અહીં સંકટ મોચન દેવના દર્શન થાય છે। હનુમાન દાદાના આ રૂપને જોઈને તમામ ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય છે। નિત્ય ભગવાનની પૂજા દરમિયાન શણગાર બદલાય છે। સવારની પૂજામાં અલગ શણગાર તો સાંજે પણ અલગ શણગારના દર્શન થાય છે। હનુમાનજીના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે। મનોજવમ મારુતતુલ્ય। વીરવાડી હનુમાન મંદિર 500 વર્ષ કરતા પણ વધુ જૂનું છે। દર શનિવાર અને હનુમાન જયંતિના શુભ અવસરે અહીં સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। વાનરયુથ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે। ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અનુસાર બાજુના ગામ આમરીના એક ભક્તે એક સ્વપ્ન જોયું હતું અને હનુમાનજીની મૂર્તિને ગાડીમાં પોતાના ગામે લઈ જવા પ્રયાસ કર્યો હતો, પરંતુ દાદાની મૂર્તિ ગાડીમાંથી લપસીને ત્યાં જ ઊભી રહી ગઈ જ્યાં આજે આ મંદિર સ્થિત છે। આ મંદિર આજે વીરવાડી હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ છે। પ્રપદ્યે। દક્ષિણ ગુજરાતના તમામ ભાવિકો અહીં કષ્ટભંજન દેવના દર્શન કરવા આવે છે। જીતેન્દ્રિયમ બુદ્ધિમતા। હનુમાન જયંતિના દિવસે સવારથી રાત સુધીમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। વીરવાડી હનુમાનજી મંદિરથી થોડે દૂર પૂર્ણા નદી વહે છે। નદી કિનારે આવેલા હનુમાન દાદાના આ મંદિરનું આકર્ષણ નિરાળું છે। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठ। કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ તેમના ગુરુના આદેશ પર અહીં આવ્યા હતા અને હનુમાન દાદાના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ શિવાજીએ આક્રમણ કર્યું અને સુરત પર વિજય મેળવ્યો।
તમે પણ આ સિદ્ધ અને પ્રકૃતિ નજીક રહેતા હનુમાન દાદાના મંદિરે આવીને પરમ શાંતિનો અનુભવ કરો. जितेन्द्रियं